ધાંગધ્રા સિટી પોલીસે શેર બજારમાં રોકાણ કરી ઉચ્ચ વળતરની લાલચ આપી ₹1,35,54,660ની છેતરપિંડી આચરનાર શખ્સને ઝડપી પાડ્યો। વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસિંહ કોડેલુના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જીડી પુરોહિતની સૂચના અનુસાર ધાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર MU મશ્રીની સૂચનાથી સિટી પોલીસ સ્ટાફ દ્વારા ધાંગધ્રા શહેરી વિસ્તારના લોકોને શેર બજારમાં રોકાણ કરી ઊંચો વળતર આપવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર આરોપી ₹1,35,54,660 સાથે આરોપી તારીખ 25/7/2025 ફરાર હોય કે જેની ફરિયાદી ધીરજભાઈ કિશોરભાઈ પરમાર દ્વારા ધાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે ફરિયાદીના નિવેદન મુજબ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ કે જેમાં ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના માધ્યમથી આરોપીના મૂળ સુધી પહોંચી આરોપી પ્રશાંતભાઈ ભરતભાઈ વાઘેલાને પકડી આજરોજ ધાંગધ્રા નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડની માંગણી કરતા કોર્ટ પાસેથી આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામપા સાથે જય ઝાલા, ધાંગધ્રા। તારીખ 5/9/2025 રોજ ધીરજભાઈ કિશોરભાઈ પરમાર રહે ધાંગધ્રા નાઓએ સિટી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલ કે આ કામના આરોપી પ્રશાંતભાઈ ભરતભાઈ વાઘેલા તથા તેમના બહેને બંને ભેગા મળી અને ધાંગધ્રા શહેરના રહીશો સાથે કુલ ₹1,35,00,000 જેટલાનું ચીટિંગ કરેલ છે, જેમાં પોતાની સાથે આશરે લગભગ 26 લાખ જેટલું ચીટિંગ થયે છે। આ બંને આરોપીઓએ ધાંગધ્રા શહેરના રહીશોને શેર બજારમાં નાણાં રોકવાના બહાને ઘણી મોટી રકમ રોકાવેલ અને દર મહિને 15% જેટલું રિટર્ન આપવાના બહાને છેતરપિંડી કરેલ અને ગુનો સુધી આજ દિન સુધી બંને આરોપીઓ નાસ્તા પડતા હતા, જેમાંથી ગઈકાલે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને આ કામના મુખ્ય આરોપી પ્રશાંતભાઈ વાઘેલાને અટક કરેલ છે અને નામદાર કોર્ટમાંથી બિનપાસના રિમાન્ડ મેળવેલ છે।